યશવી માથે ડોલ આવશે મેં કેટલું કૂદકો મારીને તોડીને દીધું તું ફૂલ નાખી દે બસ ને યશવી પડી જાય તો હાથમાં પકડી લેવાનું આજા આજા તેજુ વેન્ટ બાજા લેકે આજા ચાલો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે આ એક ને સાંભળાતું લાગે આ બધા હિન્દી વાળા લાગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો વાંધો નહીં જય શ્રી કૃષ્ણ અમને એમ કે તો ઈ ફોન વાળા ગાઈ ન કહેતો અમને થોડી કે બમ નહીં કહેતો તો ભાઈ જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા પડી કાકડી ગયા છે ભાખરી તળાય છે અને બધું સરસ મજાની તૈયારી હાલે છે બરાબર અને અહીંયા જો બધા અહીંયા ખાટલામાં સૂતા હતા એકમાં 2 3 ને 4 ને એમ સૂતા હતા પણ અહીંયા સૂતા હતા 2 જણા અંદર સૂતા બાકી બધા અહીંયા છોકરાઓને જો મજા પડી ગઈ છે અત્યારમાં ઓય ગાઈસ યુ રેડી તો ધમાલ કરવાની છે આજે ઓકે ચેલેન્જ કરવાની છે આપણે કોણ સૌથી વધારે આમાં પુલમાં રહી શકે એવી કઈ નહીં જોશું આપણે તો બધા એક હારે પુલમાં પડશે આમાંથી જેને જેને નવું હોય અને એમાંથી છેલ્લે કોણ રહેશે નહીં આપણે જોશું આપણે ચેલેન્જ એવી કરશું કે છેલ્લે સુધી કોણ આમાં ટેકી કે પાણીમાં ભલે ડૂબવાનું એવું કાંઈ નથી પણ પાણીમાં રહેવાનું છે બરાબર ગાઈજીસ સાંભળો બધાને એક હારે પાણીમાં જવાનું પછી ચેક કરવાનું છે આપણે ચેલેન્જ કે સૌથી વધારે છેલ્લે સુધી કોણ રહે છે અંદર ઓકે હે ગાઈસ તમે કોમેન્ટ કરી દો કોણ જીતશે એમાં હા હો અમારા આદુ છોટા ભીમ તો ગાઈસ તમે કોમેન્ટ કરી દેજો અમારી ફેમિલીમાંથી કોણ જીતશે કોણ છેલ્લે સુધી રહી શકશે બરાબર ઝાકીબેનને જો કાલનો ફોન કોઈ આપ્યો નહોતો ને અત્યારમાં ફોન હાથમાં આવી ગયો છે તો જલસા છે એને તો ચેલેન્જ વાળો વિડીયો જોવા માટે બ્લોગ કન્ટિન્યુ કરજો ત્યાં ચા ભાખરી ખાઈ લઈએ તો ભાઈ જો મસ્ત મજાની ગેમ શરૂ થઈ ગઈ છે આપણા દેહમાં પેલા તેલિયા આવતા ને ત્યારે આમ તપેલી વગાડતા પણ આજે આ તેલિયા બહુ મસ્ત મજાની સંગીત ખુરશી રમાડી રહ્યા છે જોવો તમે રિમ્પલ ને બધા મસ્ત મજાનું એન્જોય કરે છે આવો એ બેન એ કાજલ બેન આ પોઈન્ટ થી પાછા વળે હાલે પોઈન્ટ થી તો હાલે હો ભાઈ કોમેન્ટ કરજો આ પોઈન્ટ થી અડીને પાછા વળીએ તો હાલે કે ન હાલે બરાબર હાલો અને આવી તો ઝાકીબેન અમારા મસ્ત મજાના બેઠા છે ને શું કરે છે બેટા તપ્પલદન ખાતો તું તપ્પલદન તપ્પલદન હું ભાખરી ખાઉં છું તળેલી ભાખરી અરે વાહ એ હાલો 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 રે બટલ ખૂણા પૂગે ને ખૂણે હો હાલો ફાસ હાલજો ડિમ્પલ તું ધીમે હાલજે ને અમાર ફાસ દોડવું પડશે અરે સાગરિયા ઉભો થાલ રિમ્પલ ની જગ્યા છે મારી હતી તો હું આમાં સિટિંગ કરે છે કે તો હા હાલો એક ખુરશી હટો મારી હતી જગ્યા સાગરો કે હા કાઈ નહીં રિમ્પલ આંટી હાલો વન વગાડી રાખો બોલો દોડતા હા વાહ બટલ વાહ તાલ મેળવો તણંગ તંગ સાગર આજનો વ્લોગ એડિટ થઈ ગયો બસ થોડોક એન્ડ ઉપર છે હે થોડોક બાકી છે હમણાં આવી જશે એ નીલમ અરે એ આઉટ થઈ ગયા આ ધારણ ખુરશી લે એલા એ યશવી અગાઉ વિનર જાહેર કરી દીધા કે પછી હું આવડ છું ઉપાધિ નહીં હાલો દોડો એક ખુરશી કરો બે બાજુ ખુરશી આડી મૂકજો તમ હા એટલે આગા ભાગે હા
નકર બે બાજુ આટી ઊંધી મૂકજો બે બાજુ એક એક. એવું આયા છે ખુરશી હે ભાઈ એ બાજુ ઊંધી મૂકવાની ઊંધી મૂકી દે આમ. હા બરાબર જ મૂકે હા ના ઊંધી મૂક આમ. આમ આમ મોઢું આમ રાખવાનું અંદર બે જણા એક એક કોઈ આમ. રેડી છે આ રેડી છે ફૂલ ધ્યાન રાખવામાં આવે છે ભાઈ શૂટિંગ ન થાય એનું હલો ટંટણીયું શરૂ કરો દોડો 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 આ પેન્ડો કે ભાઈ શૂટિંગ ના તોર ઉપર યશવીને હરાવવામાં આવી છે ચાલો હવે ઝાકી બેન અંદર ગયા છે હું લેવા ગયા જોઈએ આપણે તો ભાઈ છે ને ગેમ રમીએ છે પાકવા વાળી જે છેલ્લે રહેશે ને એની પર એક ડોલ ભરીને પાણી નાખવાનું ઓકે પેલા વેદુ પાક્યો યશવી માથે ડોલ આવશે હા પડી જાઓ હાલો નેક્સ્ટ રાઉન્ડ અમિતભાઈ અંદર જાય ખુલ્લું છે ભાળતો નથી આમ ઝાંખી દીકરો તો એકલો ઝાંખી દીકરો રમવા માંડ્યો છે સગુન મેન સાહેબ પાણીમાં એટલે આ સગુન ફેશન આવ્યું ભાઈ હાલો એ બબલી હાલો એસએમસી નાખો પાણીમાં એસએમસી નાખો ફોન પર લીજો મારો લ્યો આહું જો એસએમસી આવી પાણીમાં ભાઈ તરતા આવડતું હોય ને એને નાવું જોઈએ બાકી તો આ બહુ ઊંડું નથી એટલે હાલે ઊંડામાં ક્યાંય જવાય નહીં નાવા હાલ પેંડા આ તો સીધો અહીંયા આવ્યો બોલો હા ને અંદર જા જો આવ્યો ઓલી બાજુ રાખો રાખો આ બાજુ જોતો બેટા હા સંદીપ ને ના નાખો હાલો રાખો નો કાંઈ થાય ભાઈ એને કાંઈ નથી થતું તમે એને આમને હેરાન કરશો તો બધા નાઈ ને થાકી ગયા છે ગેમ રમીને થાકી ગયા છે ને મસ્ત મજાનું ફૂડ આવી ગયું છે બપોરનું બરાબર રોટલી ઊંધિયું જીરા રાઈસ દાળ ફ્રાય અને મસ્ત મજાની રબડી તો તમે અહીંયા બધા ફૂલ બાકા ચીકી બોલાવી દે છે આ બાજુ બેન ને સોરી બંટી બબલી આ અમારા બંટી બબલી છે અવડી નાની અને આ બાજુ સગુન ફેમિલી છે જો જાકુ મજા આવે બેટા ફાર્મમાં ઓકે ભાઈ તો હવે ખાઈ પીને ઘડીક વાર હોઈ જશું પછી ઢોસાનો પ્રોગ્રામ તો આવશે મજા ઓકે કંઈક ગેમ રમશું રોંડે થોડોક સાયો થાય ને એટલે ગેમ રમશું કંઈક મસ્તીની આજ સવારમાં તો રેમાં પાછી રમશું કંઈક લાફાદા ઓકે કિશનભાઈ ઉઠો ભાણિયા સોહ મામાની સેવા કરે છે મામા નાવા નથી આવતા કે પગ દાબો તો આવું
બ્લેકમેલ કરે છે એટલે એ બે પગ દાબવા માંડ્યા તો આમ જો હોવા નથી દેતા એવું છે મને હા એન્જોય કરે મારે હા આ કેસ કાયદેસર હાઈકોર્ટમાં જાય ઓકે વાંધો નહીં પણ તમે ઘરે હોવો છો તો તમારે અહીંયા છે ને ઊભું થઈ જાય આને બતાય કયા હાઈકોર્ટમાં જાહે કયા હાઈકોર્ટમાં આપણે આ રાખોલિયા પરિવારના હાઈકોર્ટમાં આવો કોઈ કેસ નથી લખાણો કે કોઈ હુવા નથી દીધો ને આ કેસ હાઈકોર્ટમાં જો હા બરાબર છે ભાઈ કિશન કાકા આવો પાછળ જાવ પગ નો દુખવા જોઈએ આંટીએ ફાયદો ઉઠાવ્યો તમે હું તો તને રિમલ આંટીએ ફોન લઈને ફોટા જોઈ લીધા એ ફોન બોલેસ મારો કેમ પાછળ બદલી નાખ્યો છે ફોટા લેવા પડે ને કાકા ફોટા જ ન આપે આપણને પાડી લે બધાયના પછી આપણે ફોટા જોતા હોય આમ જો એમાં ઈ કેવું ઉભો રહ્યો ઈ લાઈટ ફોટા પાડે છે લાઈટ ફોટો પડે છે અને જો કેવું સારું આવડે છે ભાણિયાઓને આમ તો જો ભાણિયાઓને બહુ સારું પગ દાબતા આવડે પણ હું છે હાલો હું રમું તું કબડ્ડી કબડ્ડી કોક ટાંગો ખેંચીને હેઠા નાખશે ને મને નો આવડે ટાંગો ખેંચતા હું કઈ થોડી હાથ પણ ગોઠણ ભાંગી ગયા પછી હું ટાંગો ખેંચવા જવા આમ તાજામાં તો કોણ કે ભાંગી ગયા એમ નહીં હજી ગિરનાર ચડી જાવ હાલો તો નેક્સ્ટ ટ્રીપ ગિરનાર ની રાખીએ હવે સુવાની સડી હા હવે હાસી સુવાની જોવાનું. અને આ છે અમારી ટ્રીપના બંટી એન્ડ બબલી ખુરશી રમવા સંદીપ ખુરશી એ બારી દારી ગો બારી નામ છો આવે છે આવે છે ક્યાં જશો હે તો ભાઈ આ ઈશ્વી ભાઈને બોલાવે છે એ ઈશ્વી મેડમ ક્યાં ગયા અરે આ તો ગુલાબો બની આ તો હે ઈશ્વી લાગે મસ્ત હો હા વન પીસ નો ભાવ શું રાખ્યા છે ભાવ જાણવા માટે તમારે કોમેન્ટ કરવાની છે વન પીસ એટલે તમને ભાવ મળી જશે હે ને અને સોરી આમાં કલર ઓપ્શન પણ બહુ બધા છે કલર ઓપ્શન જોવા હોય તો તમે અમારા નંબર નીચે આપેલા છે એમાં મેસેજ કરશો એટલે કલર ઓપ્શન મળી ઓકે ભાઈ જો વ્લોગ કન્ટિન્યુ છે સાગરભાઈનો શરૂ ને શરૂ તમને વ્લોગમાં આજે બહુ મજા આવી છે કેમ કે અમને લોકોને પણ બહુ જ મજા આવી બરાબર અને અહીંયા છે ને બધા નાહી ધોઈને થાકી ગયા છે અને આ બાજુ આ બેનની આવ્યા છે લાઈવ આપણને ઢોસા ખવડાવવાના છે બરાબર શું નામ છે શેફ બિંદિયા અને આમનો કોન્સેપ્ટ કઈ રીતનો છે તમારો થોડું જણાવી દો ને આપણે લોકોને ત્યાં જઈને ઢોસા બનાવીએ છીએ ઓકે પાર્ટી ઓર્ડર લેવાનો ઢોસા પાર્ટી ઓર્ડર કિટી પાર્ટી છે બર્થડે પાર્ટી છે પેલા કેટીઓ હતો પેલા કેટીઓ ભાઈ ગયો તો બોલાવી લેજો બેનને હવે આ લોકો હવે કિટી પાર્ટી કરવાનું શરૂ કર્યું છે એટલે છે ને ઢોસા આજે ટેસ્ટ કરીએ પછી મજા આવે એટલે તમને રિવ્યૂ શેર કરશો અને રીલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે એમની આઈડી પણ મેન્શન કરી દેશું જોઈ લેજો અને અમારા ગ્રુપમાં ઓલરેડી આમના ઘણા બધા ઓર્ડર આપેલા છે એના રેફરન્સથી જ અમે અહીંયા બોલાવ્યા છે બરાબર તો ઓલરેડી આમાં સારું છે કેમ કે જો ફાર્મ હાઉસ પર આપણે આવ્યા હોય મજા કરવા તો એક દિવસ બધાને રેસ્ટ કરવો હોય તો એ લોકો બધું સામાન સામગ્રી બધું રેડીમેડ લઈને આવશે અહીંયા આવીને ગરમા ગરમ મસ્ત બનાવશે અને તમને મસ્ત ખવડાવશે એટલે એક્ઝામ્પલ તરીકે જો રિમ્પલ સામે કેમ આરામથી બેઠી છે અને અહીંયા કામ કરે છે આ બેન નહીં બરાબર તો જો તમારે આ બી રીતે એન્જોય કરવું હોય ને તો આમનો કોન્ટેક્ટ કરી લેજો ઓર્ડર આપી દેજો તમે કદાચ ગમે એટલે કેટલા જણાની કેપેસિટી સુધી ઓર્ડર લેશો બેન 40 થી 50 મેમ્બર સુધી 40 થી 50 જણા સુધીનો ઓર્ડર લેવામાં આવશે અને બીજી વસ્તુ આપણે કહીએ તો તમારા ઘરે કોઈ મહેમાનને જમવાનું કરવું હોય અને રસોઈ ના બનાવી અથવા તો કોઈ હાજા માંદા હોય ને બીમાર હોય ને જમવાનું કરવું હોય તો પણ તમે કરી શકો છો બરાબર આમનો કોન્ટેક્ટ કરીને એમને ઓર્ડર આપી દેવાનો એટલે એ બનાવી દેશે તમારા ઘરે આવીને બરાબર અને ફાર્મ બધી જ વસ્તુ બની જશે પંજાબી ચાઇનીઝ ઇટાલિયન મેક્સિકન થાઈ ગુજરાતી કાઠિયાવાડી ચાઇનીઝ બધું છે બોલો ભાઈ હવે શું જોઈએ આમાં લાઈવ ભજીયા છે પરાઠા છે ચાલો તમે માગો એ મળે એને જેવું છે મેનુ આખું કહી દીધું છે એટલે કોન્ટેક્ટ કરી લેજો બાકી અમે હવે જઈએ છીએ શૂટ કરવા માટે જો ભાઈ તો આ કલર કેવો લાગે છે જરાક જણાવજો આજા આજા તે જો વેન્ટ બાજા લેકે આજા ચાલો ભાઈ તો હવે મસ્ત મજાનું શૂટિંગ કરી લઈએ ચાલો કન્ટિન્યુ કરજો વ્લોગમાં બહુ મજા આવશે કેમ થતું મજા આવી ને હા બહુ મજા સ્વિમિંગ પુલમાં કેવી મજા આવી બહુ પાક્કો તને મજા આવી કેટલા ઠેકડા માર્યા ને બહુ બધા તાર મમ્મીએ આને ઢળી ઢળીને અંદર નાખી છે મારા મોટા મમ્મીને પકડી નહીં ખાતા હે ને હા મેં કેટલો કૂદકો મારીને તોડીને દીધું હતું ફૂલ નાખી દે બસ ને યશવી પડી જાય તો હાથમાં પકડી લેવાનું રિસ્પેક્ટ કરું છું તમે મને ફૂલ આપી દીધું
ભાઈ આ ફૂલ છે ને મેં આમ ઠેકડો મારીને તોડી દીધું હતું ને એને નાખી દીધું હવે શું કરવાનું છે સર? હવે આ શું છે તારા હાથમાં? ઝાંખીનો નાઈટ ડ્રેસ. હાલો વિડીયો બનાવવાનો છે ને? હાલો લેટ્સ ગો. ચાકી પાસે જઈએ. બાકી અહીંયા છે શાંતિ વાળું હો. હે એકદમ શાંતિ વાળું છે, મજા આવે. મજા આવે છે ને? અહીંયા આવવું પડશે હવે એવું લાગે. હા શૂટ થાય ને એવી મસ્ત વિલા છે, જોરદાર. આમ જોવો તમે, જે લોકો એક નંબર. મેરેજ નું કોઈ હાલી જાય હમ નેટ હોય એનું. આમ બેઠા બધા દેખાય છે. કોને કોને દેખાય છે ભાઈ? અને આ આપણા ઢોસા વાળા બેન એનું કેમ થયું? બ્રેક આવ્યો? લઈ આવ્યા? અચ્છા ચાલો. રિમ્પલ ક્યાં ગઈ? લ્યો રિમ્પલ તો અહીં છે ને, આ બધું નવરી બેઠ્યું છે. હા રિમ્પલી ક્યાં ગઈ રિમ્પલ? તો અમારે ફોટોશૂટ પતી ગયું છે અને આજનું નાવાનું. હા હું કહેતા હતા બંટી. ઓકે હું પેલા ધીમું ધીમું બોલતી હતી એટલે મને રીટેક લેવડાય એવું આ સરે એટલે બંટી સર એવું કહે છે કે હવે બરાબર છે. કાલના વ્લોગમાં ભાઈ છે ને લોસો લાગી ગયો, નેટવર્ક નહોતું તો અપલોડ મોર્નિંગ ના થઈ ગયો હતો. પણ જે મારે પબ્લિક કરવાનું હોય, શું કહેવાય, લાઈવ કરવાનું હોય પબ્લિશ એ નહોતો થયો કેમ કે નેટવર્ક નહોતું ને એવું બધું હતું. એટલે કાલના વ્લોગમાં બહુ મજા નથી આવી. પણ એકવાર તમે ફરી વાર જોઈ લો તો વ્લોગ છે એક નંબર, પણ તમારી પાસે આવ્યો લેટ એટલે તમે જોયો નથી. બાકી સુપર વ્લોગ છે, એટલે કાલનો જોજો ને આજનો જોઈ લેજો ને. કેમ કે અને અહીંયા જો ઢોસાની બધી પ્રિપરેશન ચાલે છે. આ બધા સેઝલ બેન ને નીલમ ભાભી ને અમારો ઝાકુડો ગુગુડો. જો આ બધી ઢોસાની તૈયારી થઈ ગઈ છે. સાંભાર ગરમ કરવા મૂકી દીધો છે. એ રેડી લઈને આવ્યા ને બધું? હે રેડી લઈને આવ્યા બધું, ઘરે બનાવીને રેડી લઈને આવ્યા છે. હવે અમને લાઈવ ખવડાવશે. અને રિમ્પલ ભાભી શું કેવું છે તમારું? મજા આવશે આજ તો ઢોસા. મજા આવશે. અને કેવી મજા કેવી આવી? બહુ મજા આવી. એને બેઠા બેઠા મજા આવી. તમને તો નાવાની કેટલી મજા આવી તમે વિચાર કરો. બેઠા બેઠા મજા આવી. તમને આનંદ આવ્યો. અને આ ધારા ભાભી હોત નથી નાયા. તમે બહુ બધા નાયા ને અમને બહુ આનંદ આવ્યો તમને જોઈને બધાને. હાલો હવે છે ને આપણે યશમીન આટો મરાવી. હાલો હવે સાગર મને આટો મરાવી. હા નીલમ ભાભીને આનંદ આપવો જોઈએ. શું કેવું છે તમારું? કમેન્ટ કરો. હે મને જોઈને આનંદ લીધો. મને 2 વાર 3 વાર નાખી કાઢવા મજા આવી. એને તો જોવાની. ઓલો સપૂન વાળા છે ને, બે મારા સાગર ને કિશન બે દેરે મને આમાં 3 વાર નાખી. અરે અને ઈ ઊંડો ઈ જોવો. અને આ બાઈની હાઈટ જોવો તમે. બિસાડી કેમ એમાં જીવતી રહી છે. ઈ આ બે એના ભાઈએ એને બચાવી. મેન તો આ બંટી સર ઈ કે હું પકડી રાખું તમે નાખો. ગાઈસ અહીંયા બધા ભાણિયા ને ભત્રીજાઓ બેસી ગયા છે. શું કહેશો ભાઈ? એ વેદુભાઈ શું કહેશો તું? કડક એક કડક ને પાલક પનીર ભાઈ ઓર્ડર આવી ગયો છે ને જો અહીંયા બનવા માંડ્યો છે લાઈવ. મસ્ત એકદમ તમારી સામે કાંઈ બોલું નથી. ચોખ્ખું છે એકદમ સરસ ઘર જેવું. હા બધી બાજુથી આવે છે પવન. તો ગાઈસ આજે છે ને હું ઢોસા બનાવવાની ટ્રાય કરીશ. આ બધાને ખાઈ લે ને એટલે છેલ્લે પછી હું બનાવીશ ઢોસા. તમને જોડાય છેલ્લે બનાવીશ. આ માણસે જો ગાડીનો આટો માર્યો ને એટલે આમ મજા આવી ગઈ. કા સાહેબ કીધાણા આમ નામ થોડું કાંઈ આવડે ભાઈ, ખીજાવું તો પડે ને આપણે કરે તો. હા હશે લ્યો બાપા. તો મસ્ત કડક પેપર આવી ગયું છે એકદમ સુપર કડકડિયું. તો સાખી બતાવીએ હાલો. તો ગાઈસ ઢોસા તો બનવા મળ્યા છે ને અમે તો ખાઈ લીધા. યશવી જો પેકઅપ કરે છે બધું. યશવી કેવી મજા આવી? હે બહુ મજા આવી ને? બોલો ભાઈ. પાકું કે ખોટું? હા એમ ઘર જેવો નહીં? હા મસ્ત ટેસ્ટ છે. શેફ બિંદિયાનું આઈડી તમે સર્ચ કરી શકો ઇન્સ્ટાગ્રામમાં અને એનો કોન્ટેક્ટ કરી લેજો. આવું કંઈ ઓર્ડર દેવો હોય તમારે ફાર્મમાં કે પછી કિટી પાર્ટી હોય કરે કે શેરી ગ્રુપનો પ્રોગ્રામ હોય ગમે ત્યાં 40 થી 50 જણા સુધીનો ઓર્ડર હશે ત્યાં સુધી કરી દેશે ને મિનિમમ 10-12 જણાનો ઓર્ડર રહેશે. બરાબર. હવે અમારી ફાર્મની ટીપ અહીંયા ફાઇનલી પૂરી થશે. આ બધા જમી લઈ એટલે નીકળશું ઘર બાજુ. બરાબર. તો તમને વ્લોગમાં કેવી મજા આવી તમે કોમેન્ટ કરી દેજો અને નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.